નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 4 નો અભ્યાસ કરી રહ્યા હતા. એની અંદર છેલ્લે આપણે સાયક્લોટ્રોનના સિદ્ધાંત વિશે ચર્ચા કરી હતી અને હવે આપણે જોઈ રહ્યા છીએ બાયો સાવરનો નિયમ. શું આપણે જોઈ રહ્યા છીએ? બાયો સાવરનો નિયમ. મોસ્ટ આઈએમપી વસ્તુ છે, મોસ્ટ તબક્કા વાઇઝ પ્રશ્ન પૂછાય છે અને બીજું જોવા જઈએ તો માર્ચ 2020 ની એક્ઝામમાં બી આ પ્રશ્ન જોવા મળી ગયો છે. ઓકે, તો આપણે આ એક્ઝામ ઉપરથી ધ્યાન આપીશું કે 2 માર્ક્સ ની અંદર પૂછાય. હા, પ્રશ્ન થોડો લોંગ થશે, બરાબર, પૂછાય છે 2 માર્ક્સ ની અંદર, તો આપણે એને થોડું ધ્યાન આપીશું. પહેલા નિયમ જોઈએ કે બાયો સાવરનો નિયમ શું છે, બરાબર. તો આઈડિયલ જેટલા પ્રવાહખંડને લીધે આઈડિયલ જેટલા પ્રવાહખંડને લીધે r સદિશ ધરાવતા r સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર તમને મળશે dB બરાબર μ0/4 પાઈ આઈડિયલ ક્રોસ r કેરેટ અથવા r સદિશ. શું થશે? r કેરેટ સદિશ આપણો શું આવશે? એક અને r². શું આવશે? r². ઓકે, તો આ પ્રકારના સૂત્ર દ્વારા આપી શકાય છે ચુંબકીય ક્ષેત્ર dB બરાબર μ0/4 પાઈ આઈડિયલ ક્રોસ r r² છે. આ એનો નિયમ છે. શું છે? નિયમ. બસ, તો આ બસ આ નિયમ તમને એક આ સેન્ટેન્સ આવડવું જોઈએ તો તમને ઓટોમેટિક રીતે આવડી જશે. તો જોવા જઈએ તો કઈ ટાઈપનું છે? કારણ કે એક આપણે તાર લઈએ છીએ, આ પ્રકારનો કોઈક અનંત લંબાઈનો કોઈક તાર છે. અનંત લંબાઈનો શું છે? તાર છે. તાર ઉપરનો એક પ્રવાહખંડ લઈએ, નાનો એક ભાગ શું લઈશું આપણે? પ્રવાહખંડ. તો આ એટલો એક ભાગ શું લઈએ છીએ આપણે? પ્રવાહખંડ. તારમાંથી જે વહી રહ્યો છે પ્રવાહ એ છે I. કેટલો છે? I છે. આ પ્રવાહખંડની લંબાઈ લઈએ આપણે આઈડિયલ. કેટલું લઈશું આપણે? આઈડિયલ. અને આઈડિયલ ને લીધે, આ પ્રવાહખંડને લીધે એક અહીંયા બિંદુ લઈએ આપણે. શું લઈએ છીએ? એક બિંદુ લઈએ છીએ જે અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે? dB. બિંદુ કયું છે? P છે, જેનો સ્થાન સદિશ કેટલો છે? r. કેટલો છે? r છે. અને અહીં ધારો કે આપણે દોરીએ કે આ જે છે આ ટાઈપનો ખંડ બનશે આખો. અહીંયાથી જે ખૂણો બને કેટલો છે? થીટા. કેટલો ખૂણો બને છે? થીટા ખૂણો બને છે. ઓકે, તો આટલો ભાગ શું બતાવે? તમને પ્રવાહખંડ શું બતાવે છે? પ્રવાહખંડ બતાવે છે. તો બસ આ આકૃતિ દોરતા તમને આવડવી જોઈએ. પહેલી તો વસ્તુ છે. તો જોઈ શકો છો આ આકૃતિમાં યાદચ્છિક આકારનો વિદ્યુત પ્રવાહ ધારિત વાહકતા XY શું દર્શાવે છે? આપણે નામ આપી દો X, અને શું આપી દઈએ? Y. XY દર્શાવવામાં આવેલો છે. અને આ વાહકતાનો અતિ સૂક્ષ્મ ભાગ કેટલો લઈશું આપણે? dl. શું લઈશું આપણે? dl લેવામાં આવે છે. અને આના કારણે r અંતરે શું મળે તમને? ચુંબકીય ક્ષેત્ર. શું મળે છે? ચુંબકીય ક્ષેત્ર તમને મળી જાય છે. તો બસ આપણે ઉપયોગ કરીશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે યાદચ્છિક આકારનો વિદ્યુત પ્રવાહ ધારિત વાહકતા XY દર્શાવેલ છે અને તેના અતિ સૂક્ષ્મ ભાગ dl ને લીધે r અંતરે શું લેવાનું છે? ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે? dB. કેટલું મળે છે? dB મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાન રાખવાનું છે, અહીં તમે જોઈ શકો છો dB શું આવે છે? r ના કેવું છે? સમપ્રમાણ. કેવું આવશે? સમપ્રમાણ. તો કે ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહના કેવું છે? સમપ્રમાણમાં છે. કેવું છે? સમપ્રમાણમાં છે. એટલે કે dB ચલે છે શું આવશે? I. શું આવશે? dB ચલે છે I. શું આવશે વિદ્યાર્થી મિત્રો? dB ચલે છે I આવશે. મેં તમને કીધું સૂત્ર આવડશે તો બધા ઓટોમેટિક dB તો I. બરાબર. એ રીતે dB માટે શું આવશે? dl. તો કે ચુંબકીય ક્ષેત્ર એ dl ને કેવું છે
સમપ્રમાણમાં કેવું છે dl ને સમપ્રમાણમાં છે તો dv ચાલે છે શું આવશે dl શું આવશે dl આટલી વસ્તુ આવે કે ના આવે હવે જોવા જઈએ તો ધારો કે ક્રોસ ગુણાકાર દૂર કરો શું આવે sin θ શું આવશે sin θ આવશે તો ચુંબકીય ક્ષેત્ર એ sin θ ને કેવું છે સમપ્રમાણમાં કેવું છે સમપ્રમાણમાં છે એટલે કે db ચાલે છે શું થશે sin θ શું આવશે sin θ હવે જોવા જઈએ તો અહીંયા જોવા જઈએ તો અંતરનું શું છે વર્ગ શું છે અંતરના વર્ગને કેવું છે સમપ્રમાણ કેવું આવશે અંતરના વર્ગને પણ કેવું છે સમપ્રમાણમાં તો ચુંબકીય ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કેવું છે વ્યસ્ત પ્રમાણમાં છે કેવું છે વ્યસ્ત પ્રમાણમાં છે હવે શું લખી શકીએ db ચલે છે 1/r². શું લખી શકીએ db ચલે છે 1/r² આપણે લઈ શકીએ તો આપણે કામ ઇન્ક્લુડ થઈ જાય છે આ બધું શું કરીએ ભેગું તો બધા સમીકરણ ભેગા કરતા તો db ચાલે છે તો લખી શકાય ચુંબકીય ક્ષેત્ર db ચાલે છે શું ચાલશે db ચાલે છે અહીંયા d દેખો i આવ્યું dl આવ્યું sin θ આવ્યું 1/r² બધું ભેગું કરી દઈએ તો શું આવશે idl શું આવશે idl અહીં ઉપર શું આવશે sin θ ભાગ્યા શું આવશે r² શું આવશે r². ઓકે હવે ઉપર નીચે શું કરીએ છીએ આપણે r વડે ગુણ્યા r વડે ભાગતા આપણે લખી દઈએ કને કે r વડે ગુણતા ભાગતા db ચલે છે બરાબર db ચલે છે જો રાખીશું એ કને idl r sin θ ભાગ્યા r³ નીચે શું હતું r² r વડે ગુણ્યા શું થઈ ગયું r³ તો કે db ચાલે છે idl ક્રોસ શું આવશે r/r³ અને db બરાબર μ0 પણ શું મૂકીએ 4π અચળાંક idl ક્રોસ શું આવશે r/શું આવશે r³ શું આવશે r³ જ્યાં μ0 અને μ0 પણ 4π શું છે તો સમપ્રમાણ અચળાંક છે અને μ0 શું છે શૂન્ય અવકાશની પરમિટિવિટી પતી ગયો હોય પરમિએબિલિટી શું છે પરમિએબિલિટી બરાબર તો એ લખી શકાય આપણે લખી દઈશું પછી આપણે આની ચર્ચા ઉપર જઈએ ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે વિદ્યાર્થી મિત્રો એ જોયું કે છેલ્લે આપણી પાસે આવી ગયું સૂત્ર આવે બરાબર db બરાબર μ0/4π idl ક્રોસ r આપણું શું આવ્યું r³ ઓકે આ સૂત્ર આવી ગયું છે આપણી પાસે હવે જોવા જઈએ તો જ્યાં μ0 શું છે આપણા માટે તો શૂન્ય અવકાશની પરમિટિવિટી બરાબર પરમિએબિલિટી બરાબર અને એનું મૂલ્ય છે 4π × 10⁻⁷ કેટલો આવશે એ કરે 4π × 10⁻⁷ જોવા જઈએ તો એનો એકમ શું બનશે એનો એકમ કેટલો બનશે અહીંથી જોઈ શકાય છે આપણે એકમ નામ અહીંયાથી ધ્યાન રાખીએ db નો એકમ db તો એ કેટલો બને ટેસ્લા આ શું છે અહીંયા કરે આપણા માટે r³ છે આપણે અહીંથી r શું જશે કેન્સલ એક r કેન્સલ તો શું આવશે ટેસ્લા * મીટર અપર શું આવશે એમ્પિયર બરાબર તો કોનો છે આ μ0 નો એકમ શું બને છે μ0 નો એકમ તો શૂન્ય અવકાશની પરમિટિવિટીમાં પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે આ એકમ તમને આવડવો જોઈએ બરાબર એકમનો આપણે ઉપયોગ કરી શકાશે ક્લિયરિટી વસ્તુ કમ્પ્લીટલી તો આ વસ્તુને પૂરેપૂરું આપણે ધ્યાન આપી દઈશું આ વસ્તુમાં તો વિદ્યાર્થી મિત્રો આપણને શું કિંમત મળી જાય છે એ મળી જાય છે અથવા એક બીજો એકમ જોવો હોય તો કારણ કે આપણે ટેસ્લા * મીટર લઈએ બરાબર તો બીજો એકમ મળશે આનો Nm/A-2 શું મળશે Nm/A-2 એ પણ એકમ એ થશે એટલે ટેસ્લા * મીટર શું થાય Nm/A ઓકે હવે આને આપણે સાબિતી ઉપર જઈએ સાબિતી એટલે કે પારિમાણિક સૂત્ર બનાવીએ તો પારિમાણિક સૂત્ર જોઈએ પારિમાણિક સૂત્ર તો ન્યૂટનનું શું બનશે આપણા માટે m1 L1 T - 2
અને આ શું છે a - 2 ભેગું કરી દઈશું થશે અહીંયા કને m1 l1 t - 2 અને શું આવશે a - 2 બરાબર તો પારિમાણિક સૂત્ર તમારા માટે બની જશે ઓકે તો આ વસ્તુ આપણે યાદ રાખીશું હવે વિદ્યાર્થી મિત્રો થોડી અહીંયા તમારા માટે પ્રશ્ન થાય કે સાહેબ તમે જ્યારે લખ્યું ત્યારે કિંમતમાં શું હતું ત્યાં આપણી પાસે કે તો db સોરી અહીંયા r ક્યુબ હતું કે r સ્ક્વેર હતું તો આપણે નિયમમાં શું હતું r સ્ક્વેર હતું પણ એ નિયમને કઈ રીતે આપણે સાબિત થાય છે તો આપણે વસ્તુને જોઈએ તો કે માનાંકમાં લો શું લો માનાંકમાં તો dv બરાબર μ0.4 પાઈ માનાંકમાં લો શું આવે idl અહીંયા કને idl r શું આવશે sin θ અપોન શું થશે r ક્યુબ અહીંથી એકવાર r કેન્સલ તો જવાબ શું આવે μ0.4 પાઈ idl શું આવશે sin θ અપોન r સ્ક્વેર શું આવશે r સ્ક્વેર આવી જશે આ તમારા માટે શું મળશે એનું માન શું મળી જશે માન મળી જાય છે જ્યાં જોવા જે થીટા શું છે તો થીટા શું હતો dl અને r વચ્ચેનો ખૂણો એટલે કે idl અને r વચ્ચેનો ખૂણો બરાબર તો થીટા એ idl અને r વચ્ચેનો શું છે ખૂણો શું છે વચ્ચેનો ખૂણો છે આપણે ધ્યાન રાખવાનું છે તો આ જે છે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ તમે કરી શકો છો આ બાયો સાવર્ટના નિયમનો જમણા હાથના સ્ક્રૂના નિયમ શું લેવાનો છે જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે તો તમે જો ખબર પડે જ્યારે આકૃતિ દોરી ત્યારે આઈડિયલ ક્યાં હતો ઉપર હતો r નીચે હતો તો આઈડિયલ થી r તો અંગૂઠો કઈ તરફ છે અંદર તરફ કઈ તરફ છે અંદર તરફ તમે જોશો આકૃતિમાં જાતે દોરશો કે તમે આઈડિયલ આ રીતે હતો ને આ રીતે r હતો તમે આ રીતે r રીતે લેશો શું થશે અંદર તરફ કઈ તરફ આવશે અંદર તરફ આવશે એટલા માટે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ મળે છે અંદર તરફ કયું મળે છે અંદર તરફ મળે છે તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ મળશે અંદરની બાજુ કેવું મળશે અંદરની બાજુ તો અંદરની તરફ મળે છે કયા નિયમના આધારે જમણા હાથના સ્ક્રૂના નિયમના આધારે ઓકે તો આપણે વસ્તુ પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે ઓકે આટલું લખી દઈશું હજુ બાયસાના નિયમ થોડું વસ્તુ બાકી છે એ પછી આપણે જોઈએ આટલું લખી દો ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હવે આપણે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરીને ચુંબકીય ક્ષેત્રનો SI એકમ શું છે SI એકમ જણાવવાનું છે ધ્યાન આપીશું બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરશું આપણે બાયો સાવર્ટના નિયમ પરથી કોનો ઉપયોગ કરશું આપણે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરવાનો છે તો આપણે જોવા જઈએ તો બાયો સાવર્ટના નિયમ શું હતો આપણી પાસે તો જોવા જઈએ તો આપણે જે કિંમત મળી છે લઈએ તો કે બાયો સાવર્ટના નિયમ પરથી બાયો સાવર્ટના નિયમ પરથી આપણે સૂત્ર શું હતું કે dB બરાબર μ0/4 પાઈ dB બરાબર μ0/4 પાઈ idl sin θ upon શું હતું r સ્ક્વેર idl upon શું હતું sin θ હતું હવે વિદ્યાર્થી મિત્રો આને થોડું ધ્યાન આપીશું કે હવે આપણી પાસે જોવા જઈએ તો μ0 ની કિંમત કેટલી આવી આપણી પાસે એકમ તો ટેસ્લા * મીટર upon એમ્પિયર હતું કે નહીં આપણી પાસે તો a એટલે i નો એકમ એમ્પિયર આનો એકમ મીટર પછી આનો એકમ તો હોવાનો નથી બરાબર ઓકે એ થશે કે નહીં થાય એટલા માટે અને નીચે શું આવશે r સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર શું આવશે મીટર સ્ક્વેર આવશે તો જો અહીંથી એમ્પિયર કેન્સલ મીટર એક વખત બે વખત એ બે વખત કેન્સલ જવાબ શું આવશે ટેસ્લા શું આવશે ટેસ્લા તો ચુંબકીય ક્ષેત્ર એકમ શું થશે ટેસ્લા શું થશે ટેસ્લા તો આપણે જોવા જઈએ તો આપણે કિંમતનો થોડો જ ભાગ જોઈ સમજીશું હજુ આપણે એક જ સેક્શન જોયું છે ટેસ્લા વાળી કિંમત લાયા છે પરંતુ આપણે જો જોઈએ તો કે જો I બરાબર 1 એમ્પિયર કેટલા લઉં I બરાબર 1 એમ્પિયર dl ખંડ બરાબર લઈએ આપણે 1 મીટર કેટલું લઈએ 1 મીટર અંતર પણ કેટલું લઈએ 1 મીટર તો કે r બરાબર 1 મીટર અને θ બરાબર કેટલા લઈએ 90 કેટલા લઈએ છીએ 90 લઈએ આ બધું આપણે લેવામાં આવે છે તો dv બરાબર શું થાય dv બરાબર સૂત્ર શું હતું આપણે હશે μ0 ની કિંમત મૂકીએ 4 પાઈ ગુણ્યા 10 ની -7 ઘાત ભાગ્યા શું આવશે 4 પાઈ ગુણ્યા i ની કિંમત 1 dl ની કિંમત 1 sin θ 90 sin 90 કેટલા થાય 1 થશે ભાગ્યા શું આવશે 1 નો વર્ગ 4 પાઈ કેન્સલ આ બધું શું થશે 1 જવાબ શું આવશે 10 ની -7 ઘાત ટેસ્લા શું આવશે 10 ની -7 ઘાત ટેસ્લા dv બરાબર
હજુ લખવું હોય તો dB બરાબર 1/10 ની કેટલી થશે 7 ઘાત ટેસ્લા થશે આને ક્યાં લઈ જઈએ ઉપર 10 ની 7 ઘાત dB બરાબર શું થશે 1 ટેસ્લા શું થશે 1 ટેસ્લા તો 1 ટેસ્લા બરાબર 10 ની 7 ઘાત શું મળશે તમને dB શું મળશે dB શું મળશે dB મળે છે તો આપણે આ રીતેનો ઉપયોગ કરતા જઈએ તો કોઈ પણ વિદ્યુત પ્રવાહ તારથી 1 મીટર અંતરે લંબ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે dB કરતા 10 ની 7 ઘાત ગણું કેટલું હશે dB કરતા 10 ની 7 ઘાત ગણું હોય છે કેટલું હોય છે dB કરતા 7 ગણું એટલે કે જોવા જઈએ તો સમજીએ 1 ટેસ્લા એ 1 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર એટલે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવતા 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવતા 1 મીટર લંબાઈના તારથી 1 મીટર લંબ અંતરે કેટલા અંતરે લંબ અંતરે કેમ કે 90 અંશ તો ખૂણો આવી ગયો 1 મીટર આવી ગયો 1 મીટર લંબાઈ આવી ગયું બરાબર 1 એમ્પિયર આવી ગયું બરાબર લંબ અંતરે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર dB કરતા કેટલું હોય છે તો કે 10 ની 7 ઘાત ગણું કેટલું હોય છે 10 ની 7 ઘાત ગણું છે બરાબર તમને આટલું મૂલ્ય મળી જાય છે તો આ રીતે આપણા માટે શું થઈ જશે ઇમ્પોર્ટન્ટ ટોપિક ત્યાં ડિસ્કસ થઈ જાય છે કે કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર વધુ છે કે ઓછું તો ટેસ્લાનું મૂલ્ય વધુ છે કે ઓછું એ આપણે બાયસોના નિયમના આધારે આપી શકીએ છીએ ઓકે ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે હવે આપણે જોવાનું છે બાયો-સાવર્ટના નિયમના થોડા તથ્યો શું જોવાના છે થોડા તથ્યોની વાત કરવાની છે એટલે કે એના કિસ્સાઓ આપણે બાયો-સાવર્ટના નિયમની અંદર જોવા જઈએ તો શું સૂત્ર મળ્યું તો આપણે ફરીથી લખીએ dB બરાબર μ0/4 પાઈ idl sin θ શું મળ્યું તમને r2 ઓકે હવે જો θ બરાબર 0 અથવા θ બરાબર કેટલા હોય 180 તો ચુંબકીય ક્ષેત્ર dB ની કિંમત શું આવશે 0 શું આવશે 0 કેમ sin 0 એટલે 0 થશે sin 180 એટલે પણ શું થાય 0 એટલે કિંમત શું મળશે 0 એટલે કે આઈડીએલ અને r એ સમાંતર કે પ્રતિ સમાંતર હોય સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો ચુંબકીય ક્ષેત્ર કેવું મળે છે શૂન્ય કેવું મળે છે શૂન્ય મળે કેવું મળે છે શૂન્ય મળે છે અને બીજો કિસ્સો આપણે લઈએ કે થીટા બરાબર 90 કેટલું હોય 90 હોય તો એ સમય dB કેવું મળશે તમને મહત્તમ કેવું મળે છે મહત્તમ કેવું મળશે મહત્તમ મળી જાય છે એટલે કે વિદ્યુત પ્રવાહધારી ખંડ થી લંબ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું મળે છે મહત્તમ કેવું મળે છે મહત્તમ મળે છે ઓકે તો આ મુદ્દે યાદ રાખવાના છે બે કિસ્સાઓ આપણે ચર્ચા કરવાના હતા ઓકે ચલો ફટાફટ લખી દઈશું કોઈ વધારે ભાગ નથી આની અંદર બીજો ટોપિક ઉપર ડિસ્કસ ઉપર જઈએ લખાઈ ગયું છે તમારે હવે આપણે બાયો-સાવર્ટના નિયમને મળતા ચુંબકીય ક્ષેત્ર અને કુલમ્બના નિયમથી મળતું વિદ્યુત ક્ષેત્રની વચ્ચેની સામ્યતા શું લાવી છે સામ્યતા આપણે જોઈ છે તો આપણે બે વસ્તુ જોઈશું કે અહીં લખવું છે કે બાયો-સાવર્ટના નિયમથી મળતું ચુંબકીય ક્ષેત્ર અને કુલમ્બના નિયમ પરથી મળતું વિદ્યુત ક્ષેત્ર બંને જોવા જઈએ તો અંતરના વર્ગના કેવું છે વ્યસ્ત પ્રમાણમાં કેવું છે વ્યસ્ત પ્રમાણ કેમ કે બંનેના સૂત્રમાં શું આવે છે કારણ કે આપણે બંને બાજુ સૂત્ર લખી દઈએ dB બરાબર μ0/4 પાઈ શું આવશે idl
અહીંયા કને આઈડીએલ sin થીટા અપોન શું આવશે r² આવશે બરાબર અને વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું છે આપણી પાસે kq r². ઓકે તો અહીંયા જોવા જઈએ તો બંને કેવા છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ કેવા છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. બીજું જોવા જઈએ તો બીજું શું સામે તમને જોવા મળશે આની અંદર તો બંને કેવા છે ગુરુ અંતરીય ક્ષેત્રો કેવા છે ગુરુ મોટા અંતર સુધી લાગુ થઈ શકે છે. બંને ગુરુ અંતરીય ક્ષેત્રો છે કેવા છે ગુરુ અંતરીય ક્ષેત્રો છે એટલે કે બહુ લાંબા સમય સુધી શું કરી શકાય છે લાગુ થઈ શકે છે. હવે બંનેની અંદર બંનેમાં સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પડે છે. બંનેમાં શું થઈ શકે છે સંપાતપણાનો સિદ્ધાંત શું થઈ શકે છે લાગુ થઈ જાય છે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પડી જાય છે. તો ત્યાં પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પડે છે. હવે આ જોવા કે સામ્યતા ધ્યાન કેવી હતી સામ્યતા. હવે આપણે જોવાની છે વિષમતાઓ. શું જોવાની છે વિષમતાઓ. હવે અહીંયા જોવા જઈએ તો અહીંયા શું મળે છે આઈડિયલ ખંડ જ્યારે અહીંયા શું છે q શું છે q તો ચુંબકીય ક્ષેત્ર આઈડિયલ પ્રવાહ ખંડને લીધે જ્યારે વિદ્યુત ક્ષેત્ર એ વીજભારને લીધે કેવું મળે છે વીજભારને લીધે મળે છે. ચુંબકીય ક્ષેત્ર આઈડિયલ પ્રવાહ ખંડને લીધે અને જ્યારે વિદ્યુત ક્ષેત્ર કોના કારણે મળે છે વીજભારને લીધે કેવું મળે છે વીજભારને લીધે મળે છે. હવે જોવા જઈએ તો બીજી વસ્તુ અહીંયા સમપ્રમાણ અચળાંક કેવો છે ચુંબકીય ક્ષેત્રમાં સમપ્રમાણ અચળાંક μ0 પણ શું છે 4π જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં સમપ્રમાણ અચળાંક કેટલો છે k કેટલો છે k છે. ચુંબકીય ક્ષેત્ર એ ખૂણા પર આધાર રાખે શું રાખે છે ખૂણા પર આધાર રાખે છે જ્યારે પેલું ખૂણા પર આધાર રાખતું નથી. તો આ તમે ગમે તે મુદ્દાઓ શું કરી શકો છો લખી શકો છો. ત્રણ આ બાજુ સમતા આવી છે આ શું આવી છે વિષમતાઓ. તો આ તમે કોઈ બી પ્રશ્ન લખી શકો છો બરાબર. તો આ વસ્તુ પૂરેપૂરું ધ્યાનમાં રાખવાનું છે. ઓકે ચલો ફટાફટ લખી દેશું પછી આપણે આગળ વધીએ. ઓકે ચલો લખાઈ ગયો છે. હવે આપણે આગળ વધીએ છીએ. હવે જે પ્રશ્ન હું સાબિત કરી રહ્યો છું એ પ્રશ્ન 1 માર્ક્સના પ્રશ્નોમાં ઘણીવાર પૂછાય છે. આ સૂત્ર માટે ઇમ્પોર્ટન્ટ છે અને આપણે દાખલાઓ જ્યાં કરવાના થશે ત્યાં પણ એ કામ આવશે. તો આપણે ધ્યાનથી અને સમજીશું બરાબર કે વસ્તુ શું કહેવા માંગે છે. ઓકે તો એ જોવા જઈએ તો આપણી પાસે કિંમત આવી છે k બરાબર 1/4πε0 બરાબર કેટલા છે 9 × 10⁹ એકમ કેટલો છે આનો ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ સ્ક્વેર. શું આવશે ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ સ્ક્વેર. અને બીજું એકમ આપણી પાસે આવ્યો હાલ કે બીજી કોની કિંમત આવી છે આપણી પાસે μ0 કેની આવી છે μ0 ની કિંમત કેટલી છે આપણી પાસે 4π × 10⁻⁷. એ શું છે આપણી પાસે ન્યૂટન એકમ શું છે આનો ટેસ્લા * મીટર. કેવું છે ટેસ્લા * મીટર પર એમ્પિયર. ઓકે આ બંને છે. હવે બંને કિંમતનો ઉપયોગ કરીને આપણે કિંમત શું લાવવાનો છે કે એકમ શું લાવવાનો છે એકમ લાવવાનો છે. થોડી વસ્તુને સમજીશું એ કરે તો એ મારે શું કરવું છે સમજજો. એપ્સિલોન 0 ગુણ્યા શું કરું છું μ0 બંનેનો શું કરવો છે ગુણાકાર એપ્સિલોન 0 ગુણ્યા μ0. હવે એપ્સિલોન 0 ની કિંમત નથી મારી પાસે છે 8.85 વાળી પણ એ કિંમત આપણે લેવાની નથી. આપણે આ કિંમતનો ઉપયોગ કરીશું એ કરે તો એપ્સિલોન 0 માટે શું કરીશું એ કરે તો એ કરે 4π વડે ગુણ એપ્સિલોન 0 ગુણાઈ ગયું 4π ગુણ્યા μ0 પણ શું કરી દઉં 4π થાય કે ના થાય 4π પર એપ્સિલોન 0 અહીં આવી જશે μ0 પણ 4π અહીં આવી જશે આપણા માટે. તો હવે વિદ્યાર્થી મિત્રો એ શું થશે આ શું હતું μ0 પણ 4π અહીંયા કાને μ0 પણ 4π આને લખવું હોય શું લખી શકાય તો આ શું આવશે આનું વ્યસ્ત શું આવશે વ્યસ્ત આવે છે તો વ્યસ્તમાં કિંમત લખું શું આવશે કને 1/9 × 10 ની કેટલી ઘાત આવે 9 ઘાત અથવા
આના બરાબર લખું શું લખાય 1/k શું લખાય 1/k એકબીજાના વ્યસ્તમાં છે એ શું આવશે μ0/4π k ની કિંમત કેટલી છે 1/9 * 10 ની 9 ઘાત આની કિંમત 4π * 10 ની -7 ઘાત ભાગે કેટલા છે 4π કેન્સલ આપણે એકમ બી જોઈશું ભેગા એકમ વિશે બી આપણે જોઈએ એના માટે પછી પણ એનું રાખીએ એકમ તમને શું મળશે 1/9 * 10 ની 9 ઘાત અને આ શું લઈ 10 ની -7 નીચે લાવ કે લાવું છું નીચે તો 10 ની કેટલી હશે +7 1/9 10 ની 9 + 7 તો કેટલા થાય 10 ની કેટલી ઘાત આવે 9 ને 7 તો 16 ઘાત કેટલું થશે 16 ઘાત તો તમને શું મળશે સામે દેખો μ0 ε0 1/9 ની 10 ની કેટલી થશે 16 ઘાત એક્સચેન્જ કરી દઈએ આને ઉપર લઈ જઈએ 9 * 10 ની 16 ઘાત તો 1/9 શું થશે μ0/ε0 બંને બાજુમાં વર્ગમૂળ લઈએ શું લઈએ વર્ગમૂળ અને 3 9 નું વર્ગમૂળ 3 16 ઘાત શું થશે 8 ઘાત 1 વર્ગમૂળ શું આવશે μ0 ε0 બંને બાજુ શું લઉં છું વર્ગમૂળ લઉં છું 3 * 10 ની 8 ઘાત કોની કિંમત છે પ્રકાશના વેગની કોની છે પ્રકાશના વેગની તો એ શું થશે તમારા માટે તો લખી શકીએ c બરાબર 3 * 10 ની 8 ઘાત શું છે મીટર પ્રતિ સેકન્ડ શું છે મીટર પ્રતિ સેકન્ડ સૂત્ર છે બસ આ સૂત્રનો ઉપયોગ કરીશું આપણે કિંમત મૂકી દઈએ તો શું થશે આપણા માટે c બરાબર 1/μ0 ε0 શું મળશે તમને μ0 ε0 પણ એ પ્રશ્ન તમારા માટે એ થાય કે સાહેબ મીટર પ્રતિ સેકન્ડ એકમ ક્યાં આવે મીટર પ્રતિ સેકન્ડ એકમ તો ક્યાં આવેલો જ નથી ને તમે કઈ રીતે લખી શકો તો વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાન આપીશું ચલો આપણે આ એકમ અહીંયા છે ટેસ્લા * મીટર પર કેટલો છે એમ્પિયર બરાબર એના પર શું લઈ શકાય ન્યૂટન એમ્પિયર -2 શું લેવાશે ન્યૂટન એમ્પિયર -2 અને બીજી બાજુ એકમ છે તમારા માટે સમજવું એ કરે ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ સ્ક્વેર શું છે ન્યૂટન એમ્પિયર -2 બરાબર હવે લખું શું લખી શકાય એકને ન્યૂટન શું થશે એકને ચલો હવે આપણે એકમ લખ્યું છે μ0 અને સોરી આ k માટે છે શું છે k માટે આના માટે ઉલટો થાય બરાબર તો શું આવશે એકને કુલમ સ્ક્વેર ન્યૂટન મીટર સ્ક્વેર બરાબર ε0 આ કોનો એકમ છે સોરી દેખો μ0 ε0 μ0 ની કિંમત એ શું આવશે ન્યૂટન એમ્પિયર સ્ક્વેર શું આવશે ન્યૂટન એમ્પિયર સ્ક્વેર આપણે આગળની થિયરીમાં જોયું બરાબર અને એપ્સિલોન માટે શું થશે એકને તો કુલમ સ્ક્વેર ન્યૂટન પર મીટર સ્ક્વેર ન્યૂટન શું કરી દઈએ ઉડાડું હવે કુલમ બરાબર શું લખાય તો q બરાબર શું થાય it શું થાય it એટલે એમ્પિયર * સેકન્ડ શું થશે એમ્પિયર * સેકન્ડ તો થશે એકને એમ્પિયર * એમ્પિયર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર તો શું થશે એકને એમ્પિયર સ્ક્વેર મીટર સ્ક્વેર એમ્પિયર શું હશે કેન્સલ અહીંયા જોવાથી 1 ભાગ્યા શું કરી નાખું છું મીટર સ્ક્વેર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર તો 1 ભાગ્યા શું થાય મીટર પર સેકન્ડ નો વર્ગ અહીંયા શું કીધું આપણે વર્ગમૂળ શું કરીશું વર્ગમૂળ લો તો શું આવે મીટર પ્રતિ સેકન્ડ ઓકે તો તમે આ રીતે પણ એકમ આપી શકો છો આ કિંમત આપણે લાવવાની હોય છે એકમ તમારી ખાલી સમજૂતી માટે છે એટલે કે શૂન્ય અવકાશની પરમિટિવ અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણાકારથી તમને શું મળે છે તો પ્રકાશનો વેગ શું મળે છે એવું તો એ ધ્યાન રાખીશું અહીંયા કને બહુ સમજવું શૂન્ય અવકાશની પરમિટિવિટી અને શૂન્ય અવકાશના પરમિટિવિટીના ગુણાકારના વર્ગમૂળના વ્યસ્તને તમને શું કહેવાય છે એકને શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ શું કહેવાય છે શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ તરીકે દર્શાવાય છે તો મિત્રો આપણે ધ્યાન રાખીશું ઓકે ચલો ફટાફટ લખી દઈશું ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયો છે તો આજે આપણે રાખીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર એક મોટી થિયરી સાથે અને એક બડો ટોપિક સાથે વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ તમને કહેવાનું છે કે તમારા જે એકમ કસોટી જે આવવાની છે 9મા મહિનાની અંદર બરાબર એની અંદર ચેપ્ટર નંબર 3 અને 4 સંપૂર્ણ છે બરાબર તો ચોથા પર આપણે કામ કરી રહ્યા છીએ બરાબર જેટલું ચાલશે એટલા સુધી પૂછાશે ઓકે તો વાંચતા રહો લખતા રહો તૈયાર કરતા રહો થેન્ક યુ વેરી મચ